અનેકને ગંભીર ઈજા પહોંચાડીને નાસી ગયેલા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં 2 સગા ભાઈઓ કુલદીપસિંહ ઝાલા અને તેના ભાઈ ઋતુરાજસિંહ ઝાલા ઉપર 3 શખ્સોએ ફાયરિંગ કરી હતી અને નાસી છૂટ્યા હતા। આ બનાવમાં કુલદીપસિંહનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, ત્યારે તેના ભાઈ ઋતુરાજસિંહને હોસ્પિટલ ખસેડ્યો હતો। પાછળથી આ બનાવ અંગે 3 શખ્સો વિરુદ્ધ મોડી રાત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી। હાલમાં તો આ પકડાયેલા 3 આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલે જણાવ્યું હતું। ગઈકાલે સાંજના 5 વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બનેલી હતી। આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજેલ છે અને બીજી વ્યક્તિ સારવાર નીચે છે। સમગ્ર બનાવમાં તપાસ કરતા 3 આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવાનું જાણવામાં આવેલું, એ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। ભાવનગર એલસીબીની ટીમ દ્વારા આ 3 આરોપી પકડી લેવામાં આવેલા છે, જેમના નામ રાજુભાઈ વેગડ, રાહુલ વેગડ અને યશ આલાણી નામના 3 વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવેલી છે। આ આરોપીઓની પૂછપરછ કરતા કોઈ અંગત મનદુખ સાથે આ લોકોનો ઝઘડો થયેલો હતો, જેમાં ઝઘડા દરમિયાન રાજુભાઈ વેગડે પોતાની પાસેના વેપનથી ફાયર કરતા મરણ જનારને ગોળી વાગતા એનું મોત થયેલું હતું અને આજે રાહુલ વેગડ નામના વ્યક્તિએ ધારિયા જેવા કોઈ હથિયારથી અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડેલ હતી। 3 આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની પૂછપરછ ચાલુ છે। એ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। રાહુલ વેગડ નામના જે વ્યક્તિ છે એ ધાક ધમકી આપવાના એક ગુનામાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે। ઉનાળા દરમિયાન શહેરોમાં પાણીના ટેન્કરની બોલબાલા વધતી જોવા મળે છે, ત્યારે પાટણ